હવે આપણો આગળનો જે ટોપિક જે છે એ કાર્નેટિક વોર જે થયા હતા, કાર્નેટિક વોર 3 કાર્નેટિક વોર થયા હતા. તો એની ઉપરથી ઘણી બધી વાર પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાતા હોય છે. મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એનું એનાલિસિસ જે છે એ ગયા લેક્ચરમાં જોઈ લીધું છે. આજે આપણે ખાલી થોડું જોઈએ કે આના ફેક્ટ ને એ બધું જોઈએ. આ કાર્નેટિક વોર પહેલાં તો કોની વચ્ચે થયા હતા. તો આ જે કાર્નેટિક વોર જે છે ને એ ફ્રેન્ચ અને ઇંગ્લિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંનેની વચ્ચે થયેલા હતા. કઈ જગ્યાએ થયેલા હતો? તો કે કાર્નેટિક વિસ્તાર જે છે ત્યાં જ થયેલો હતો. આ કર્ણાટકવાળો વિસ્તાર જે છે ત્યાં થયેલો હતો. ટૂંકમાં વાત કરીએ ને તો આ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર આ યુદ્ધ જે છે થયેલા હતા. તો ટોટલ 3 થયેલા હતા. 3 વિશે આપણે માહિતી મેળવીશું. એની પહેલાં આપણે જોઈ લઈએ કે આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એ વિશ્વના નકશા ઉપર ક્યાં આવેલા છે. તો આખો આ વિશ્વનો નકશો છે. અહીંયા એશિયા છે, એશિયાની અંદર અહીંયા ભારત છે. હવે આ ભારતની અંદર અહીંયા દક્ષિણ ભારતમાં તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એટલે કે ઇંગ્લિશ અને ફ્રેન્ચનું યુદ્ધ ચાલુ જ હતું. સાથે સાથે અહીંયા 7 યર વોર ચાલુ હતું ને એ અહીંયા ઇંગ્લેન્ડમાં પણ, યુરોપમાં પણ ચાલુ હતું. તો યુરોપ ક્યાં છે એ આપણે થોડું સમજીએ. અહીંયા આ ભારત છે અને આ આખો યુરોપ ખંડ છે. યુરોપ ખંડની અંદર તમે ધ્યાનપૂર્વક જોશો તો આ એક આઇલેન્ડ દેખાય છે, એક દ્વીપ દેખાય છે. એ છે યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ. અને જે યુનાઇટેડ કિંગડમ જે છે ને એ જ ઇંગ્લેન્ડ, એ જ તો શું ઇંગ્લેન્ડ, એને તો ઇંગ્લેન્ડ કહે છે. અને એની નીચે તો અહીંયા ફ્રાન્સ છે. તો આ યુકે યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ અને એની નીચે ફ્રાન્સ, આ બંને એ દેશો છે. એ બંનેની વચ્ચે જે છે એ લપ ચાલતી હતી. ફેક્ટ અબાઉટ ધ ફર્સ્ટ કાર્નેટિક વોર. પહેલાંની વાત કરીએ તો કોની વચ્ચે? તો કે અંગ્રેજો અને ફ્રેન્ચોની વચ્ચે થયેલું હતું. અંગ્રેજો તરફથી કોણ હતું અને ફ્રાન્સ તરફથી કોણ હતું? તો ફ્રેન્ચ તરફથી આ જોસેફ ડુપ્લેક્સ જે છે એ ફ્રેન્ચ તરફથી હતો, ફ્રેન્ચ ગવર્નર જનરલ. જ્યારે મેજર સ્ટ્રિંજર લોરેન્સ બ્રિટિશ તરફથી કોણ હતું? તો કે લોરેન્સ હતો. આ પ્રશ્ન ઘણી બધી વાર આજ પૂછાઈ જતો હોય છે કે કોણ હતું. તો પહેલાંની અંદર લોરેન્સ અને ડુપ્લેક્સ એ બંને સામસામે હતા. લોરેન્સ ઇંગ્લિશનો અને ડુપ્લેક્સ જે છે એ ફ્રેન્ચનો. અને ત્યારે કર્ણાટકનો નવાબ કોણ હતો? તો એ જે હતો એ અનવરુદ્દીન ખાન હતો. અનવરુદ્દીન ખાન એ આનો નવાબ હતો. 1746થી 1748ની વચ્ચે જે છે થયેલા હતા. 2 વર્ષ 1746માં થયેલું હતું. કાર્નેટિક રિજિયન, સાઉથ ઇન્ડિયા. અને રિઝલ્ટ ઇનકન્ક્લુઝિવ. આમાં કોઈ કન્ક્લુઝન મળેલું ન હતું. કેમ? કારણ કે એક રીતે ફ્રેન્ચનો હાથ જે છે ને એ આની અંદર ભારે હતો, પરંતુ પછી તો સંધિ થઈ ગઈ હતી એટલે સમાધાન થઈ ગયું હતું. બાકી ફ્રેન્ચનો હાથ જે છે આની અંદર ભારે હતો. અહીંયા તમે એ પણ સમજો, અંગ્રેજોની એક નીતિ હતી. અંગ્રેજોની કઈ નીતિ હતી? વોર ટ્રીટી વોર. અંગ્રેજો પહેલાં શું કરતા હતા? વોર એટલે કે યુદ્ધ કરતા હતા. અને જેવું અંગ્રેજોને એવું લાગે કે હવે તો આપણે હારવા ઉપર છીએ એટલે ટ્રીટી, સંધિ કરી નાખે અને પછી પાછા વોર કરે. એટલે હંમેશા તમારે યાદ રાખવાનું, મોટા ભાગના યુદ્ધની અંદર અંગ્રેજો જે છે ને, ઇંગ્લિશ લોકો, એ પહેલાં યુદ્ધની અંદર તો હારવા ઉપર જ હશે. અને જેવા એ લોકો હારવા ઉપર હશે ને એટલે એ લોકો શું કરી નાખશે? ટ્રીટી, સંધિ કરી નાખશે અને પછી પાછો વોર કરી અને એ જીતવાની કોશિશ કરશે. એટલે શું કરશે? પહેલાંની અંદર અંગ્રેજો હારવા ઉપર હશે, જ્યારે બીજાની અંદર જે છે એ જીતશે. બરાબર, બીજાની અંદર જીતશે. આવું જનરલી જોવા મળતું હોય છે. આ કોન્સેપ્ટને કહેવાય છે વોર ટ્રીટી વોર કોન્સેપ્ટ. અંગ્રેજોનો કોન્સેપ્ટ કયો હતો? વોર ટ્રીટી વોર એટલે કે યુદ્ધ, સંધિ, યુદ્ધ. ચલો હવે અહીંયા પાછા આવી જઈએ. તો કે કોર્સિસ ઓફ ધ ફર્સ્ટ કાર્નેટિક વોર. તો પ્રથમ કાર્નેટિક વોર બારામાં થોડુંક જોઈએ તો ફ્રાન્સ એન્ડ બ્રિટન વર અપોઝિટ સાઇડ્સ ઓફ ધ કેમ્પ. યુદ્ધની અંદર જે છે એ બંને આજુબાજુમાં હતા. યુરોપની અંદર આ યુદ્ધ ચાલતું જ હતું. યુરોપમાં ચાલતું હતું અને ભારતમાં ચાલતું હતું. હકીકતમાં પહેલાં 1740ની આજુબાજુમાં યુરોપની અંદર યુદ્ધ ચાલુ થયું અંગ્રેજો અને ફ્રાન્સની વચ્ચે. એના કારણે જ એના પરિણામ સ્વરૂપે તે ભારતની અંદર ચાલુ થયું. પહેલાં 1740માં ક્યાં થયું? તો કે યુરોપની અંદર. અને યુરોપની અંદર યુદ્ધ ચાલુ થયું અંગ્રેજો અને ફ્રેન્ચની વચ્ચે. એના પરિણામ સ્વરૂપે ભારતની અંદર ચાલુ થયું. તમને એવું લાગે હું તમને આ ભારપૂર્વક શા માટે કહું છું? કારણ કે આ વસ્તુ જે છે ને એ ઊંધી કરી અને તમને વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે. વિધાનવાળા વાક્યમાં એવું કહી દેશે કે ભારતની અંદર અંગ્રેજો અને ફ્રાન્સ વચ્ચેનું યુદ્ધ હતું, એના પરિણામ સ્વરૂપે યુરોપમાં યુદ્ધ થયું. તો એ વિધાન ખોટું પડી જશે, કારણ કે યુરોપમાં થયું ને એના ભાગ સ્વરૂપે ભારતમાં થયું હતું. બરાબર. બીજું, ધીસ એંગ્લો ફ્રેન્ચ રાઇવલરી એટલે કે દુશ્મનાવટ. આ બંનેની જે દુશ્મનાવટ એ કોની બાબતમાં હતું? તો કે ટ્રેડિંગ કંપનીઝ ઇન ઇન્ડિયા. અને હકીકતમાં ટ્રેડિંગ કંપની, વેપારની બાબતે કોની સુપ્રીમસી, કોની સર્વોચ્ચતા રહી છે? અંગ્રેજો સર્વોચ્ચ કે પછી ફ્રેન્ચ સર્વોચ્ચ? એની બાબતે આ યુદ્ધ ચાલુ હતું. તો ફ્રેન્ચ ગવર્નર પુડુચેરીની અંદર ડુપ્લેક્સ, એણે ભારતીય સિપાહીની મદદથી એક આર્મી બનાવેલી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ નેશનલાઇઝ, એ તો સરકારી કંપની જ હતી. 1720ની અંદર એમનું રાષ્ટ્રીયકરણ કરેલું હતું. અને ફ્રાન્સ હેડ ઇમ્પિરિયલિસ્ટિક ડિઝાઇન ઓન ઇન્ડિયા. અને ફ્રાન્સે તો પહેલેથી ફ્રાન્સે જેવી રીતે ફ્રાન્સ દેશ રહ્યો, એણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. પછી જ એમને તરત જ નક્કી કરી નાખ્યું હતું કે ભારતને આપણે કોલોની બનાવી દેવું છે, ભારતને આપણે ગુલામ બનાવી દેવું છે. 1745ની અંદર ધેર વર નેવલ એટેક ઓન અ ફ્રેન્ચ ફ્લીટ.
1745ની અંદર બ્રિટને શું કર્યું, પુડુચેરીની અંદર જે છે એ ફ્રેન્ચની જે ફ્લીટ એટલે કે નેવીની જે ટુકડી હતી એની ઉપર એટેક કર્યો અને એની 2 જે શીપ જહાજ જે છે એને સીઝ જપ્ત કરી લીધા. ડુપ્લેક્સે શું કર્યું, ડુપ્લેક્સે ફ્રેન્ચ ટ્રૂપ્સ એટલે કે ફ્રાન્સની જે સેના જે છે એ સેના લઈ મોરેશિયસથી લઈ અને ડિફેન્ડેડ અગેન્સ્ટ ધીસ એટેક, આ એટેકનો સામનો કર્યો અને મદ્રાસ જીતી લીધું. મદ્રાસ ત્યારે કોની બાજુમાં હતું, મદ્રાસ ત્યારે અંગ્રેજોનું હતું, તો એણે મદ્રાસ જે છે લઈ લીધું. અને હકીકતમાં મદ્રાસ જે છે ને, મદ્રાસ એ કાર્નેટિક વિસ્તારમાં આવતું હતું અને કાર્નેટિક વિસ્તારમાં આવતું હતું અને એ જીતી લીધું અને એ મદ્રાસ જે છે અંગ્રેજોનું થાણું હતું. તો આના કારણે યુદ્ધ જે છે એ કાર્નેટિકની અંદર લડાયા હતા, કારણ કે ડુપ્લેક્સે મદ્રાસ જીતી લીધું હતું એટલે. તો ઇંગ્લિશ મેડ અનધર એટેક, પછી અંગ્રેજોએ બીજો એટેક કર્યો, ક્યાં, તો કે પુડુચેરી ઉપર. બટ ઇન્સ્ટેડ ફેસ્ડ હેવી લોસ, પરંતુ અંગ્રેજોને ઘણો મોટો નુકસાન ગયું, એ ધારી સફળતા મળી નહીં. ઇંગ્લિશ સોટ હેલ્પ ફ્રોમ નવાબ ઓફ, અને આના કારણે જે છે ને એ અંગ્રેજોએ કાર્નેટિકનો નવાબ એટલે કે આરકોટનો જે નવાબ હતો અનવરુદ્દીન ખાન, એની મદદ લેવાનું નક્કી કર્યું. પછી આપણે ઓલરેડી જોયું છે કે નવાબ જે છે, નવાબે ફ્રેન્ચ લોકોને કીધું કે ભાઈ તમે આ મદ્રાસ જે છે એ બ્રિટનને પાછું આપી દો. ડુપ્લેક્સે ના પાડી દીધું. એટલે પછી નવાબ જે છે, નવાબે આમની સામે યુદ્ધ કર્યું. કોની સામે, તો કે ડુપ્લેક્સની સામે અથવા તો ફ્રેન્ચોની સામે. અને પછી નવાબ જે છે, નવાબની હાર થઈ. આ લોકોએ કૂટનીતિને એ બધું વાપર્યું અને નવાબની જે મોટી આર્મી હતી તો તે હરાઈ દીધી. એટલે આના કારણે ભારતીય રાજાઓની જે નબળાઈ જે છે અથવા ભારતીય આર્મીની જે નબળાઈ જે છે એ પણ જે છે એ સામે. આ બધું આ યુદ્ધ ક્યાં થયું હતું, કોનું, તો કે આ નવાબનું અને ફ્રેન્ચ લોકોનું. તો એ જે છે એ માયલાપોર નામની જગ્યાએ થયેલું હતું, અત્યારનું ચેન્નઈ 1746માં. આ બધું પ્રિલિમ્સમાં નાના પરીક્ષામાં પૂછાઈ જાય કે માયલાપોર અને 1746ની. આના કારણે ભારતની આ વીકનેસને એ બધું આવી ગયું, મેં તમને કહી દીધું. આ વોર યુદ્ધનો અંત 1748ના થઈ. પ્રશ્ન એ પણ પૂછાય છે કે પ્રથમ યુદ્ધ થયેલું હતું, ફર્સ્ટ કાર્નેટિક વોર, એનો અંત કઈ સંધિથી થયો હતો, તો કે ટ્રીટી ઓફ એક્સાલા ચાપેલા કોલ્ડ ટ્રીટી ઓફ આચિયન. આ ટ્રીટીનું નામ પણ તમે યાદ રાખી શકો છો. જો આ એક્સ લા ચાપેલા અને ટ્રીટી ઓફ આચિયન, આ ટ્રીટીની મદદથી, આ સંધિની મદદથી થયું હતું. ઘણી બધી વાર તો ટ્રીટીની અંદર જે છે એ જોડકું આપી દીધું હોય, પ્રથમ, બીજી અને ત્રીજી સંધિ, અને પ્રથમ યુદ્ધ, બીજું યુદ્ધ અને ત્રીજું યુદ્ધ, અને ત્રણેયની સંધિ આપી દીધેલી હોય, તો તમને ત્રણેય ખબર હોય છે. આની અસરો કઈ કઈ હતી એ જોઈએ. તો કે મદ્રાસ વોઝ ગિવન બેક ટુ ધ ઇંગ્લિશ ઇન એક્સચેન્જ ઓફ, મદ્રાસ જે છે એ ફ્રાન્સ લોકોને પાછું આપી દીધું. એના બદલામાં જે છે એ નોર્થ અમેરિકાની અંદર લુઇસબર્ગ નામની જગ્યા હતી, લુઇસબર્ગ નામની જગ્યા એ ફ્રાન્સને મળી ગઈ. હકીકતમાં આ યુરોપના બધા દેશો એટલે કે અંગ્રેજો અને ફ્રેન્ચ એ બંનેની નોર્થ અમેરિકા, ઉત્તર અમેરિકાની અંદર એમની કોલોની હતી. તો એમને સંધિમાં એવું નક્કી કર્યું કે ભારતની અંદર ફ્રેન્ચ લોકો જે છે ને એ મદ્રાસ ઇંગ્લિશને આપી દેશે, એના બદલામાં ઇંગ્લિશ લોકો નોર્થ અમેરિકાની અંદર લુઇસબર્ગ નામની જગ્યા જે છે ને એ ફ્રાન્સ લોકોને આપી દેશે. તો આ પણ ખબર હોય છે. પછી ડુપ્લેક્સ અન્ડરસ્ટુડ ધ સુપિરિયોરિટી ઓફ ધ યુરોપિયન આર્મીઝ. ડુપ્લેક્સને ખબર પડી ગઈ કે યુરોપિયન આર્મી કેટલી સુપિરિયર છે, કેટલી મજબૂત છે, અને એને આ વસ્તુનો ઉપયોગ કર્યો, યુઝ કર્યો અને ભારતીય રાજાઓને ઇન્ફ્લુએન્સ કરવાની કોશિશ કરી. અને એક રીતે ડુપ્લેક્સે શું કર્યું, તો કે ભારતીય રાજાઓના ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ અથવા તો ઇન્ટરનલ ક્વારલ જે છે એની અંદર દખલ અંદાજી કરવાનું, ઇન્ટરવેન્શન કરવાનું જે છે એ પણ ચાલુ કરી દીધું હતું. હવે જોઈએ કે સેકન્ડ કાર્નેટિક વોર જે છે એ શું હતું, એ કોની વચ્ચે હતું, તો એ કોની વચ્ચે હતું, તો કે નિઝામ ઓફ હૈદરાબાદ એન્ડ ધ નવાબ ઓફ કાર્નેટિક, ઇચ ક્લેમેટ બિંગ સપોર્ટેડ બાય ધ બ્રિટિશ એન્ડ ફ્રેન્ચ. હકીકતમાં તો જે બીજું યુદ્ધ જે છે ને એ હૈદરાબાદના નિઝામ અને કર્ણાટક એટલે કે કાર્નેટિક એના નવાબની વચ્ચે હતું. તમને એવું લાગે એ બેની વચ્ચે હતું, તો એ બેમાંથી આ ફ્રેન્ચ અને બ્રિટનને શું લેવા દેવા, તો એ બેને લેવા દેવા એ કે જે હૈદરાબાદના નિઝામ હતા ને, હૈદરાબાદના નિઝામ એને બ્રિટિશ સપોર્ટ કરતા હતા, અને આ જે કાર્નેટિકના નવાબ હતા ને એને ફ્રેન્ચ લોકો સપોર્ટ કરતા હતા. તો અહીંયા આ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું કે હૈદરાબાદના નિઝામ અને કાર્નેટિક એ બંનેની વચ્ચે યુદ્ધ હતું. હૈદરાબાદને બ્રિટિશરોનો સપોર્ટ હતો અને કાર્નેટિકને ફ્રેન્ચ લોકોનો સપોર્ટ હતો. આ બધા આવું બધું કરવામાં, આ દાવ પેચ ખેલવામાં એ બધામાં માહિર હતા યુરોપિયન લોકો, અંદરના ડખા કરવા. કોણ હતું, તો કે મુહમ્મદ અલી અને ચંદ્ર સાહેબ કોણ હતો, કે ચંદ્ર સાહેબ જે ફ્રેન્ચ લોકો જેને મદદ કરતા હતા એ, એટલે કે ચંદ્ર સાહેબ એટલે કે જે ફ્રેન્ચ લોકો જેને મદદ કરતા હતા એ ક્યાંનો હતો, તો કે એ કાર્નેટિકનો હતો. ક્યાંનો? કાર્નેટિકનો. જ્યારે મોહમ્મદ અલી એ ક્યાંનો હતો, તો કે એ હૈદરાબાદનો હતો, કે જેને બ્રિટિશરો સપોર્ટ કરતા હતા. બ્રિટિશરો જે છે એ એને મદદ કરતા હતા. 1749થી 1754ની વચ્ચે જે છે એ લડાઈ હતું અને કાર્નેટિક નામની જગ્યાએ. પરિણામ શું હતું, તો કે મુઝફ્ફર જંગ જે છે એ બીકમ હૈદરાબાદ નિઝામ. મુઝફ્ફર જંગ જે છે એ જીતી ગયો હતો અને હૈદરાબાદનો નિઝામ જે છે બની ગયો હતો. અને મુઝફ્ફર જંગને કોણ સપોર્ટ કરતું હતું, તો કે ઇંગ્લિશ લોકો સપોર્ટ કરતા હતા. એટલે એક રીતે અંગ્રેજોની જીત થઈ હતી. મોહમ્મદ અલી બીકમ ધ નવાબ ઓફ ધ કાર્નેટિક, અને મોહમ્મદ અલી જે છે એ કાર્નેટિકનો નવાબ જે છે બની ગયો હતો. હવે કોર્સ ઓફ ધ સેકન્ડ કાર્નેટિક વોર, કોર્સ આનો શું હતો, તો કે ધ ફર્સ્ટ કાર્નેટિક વોર ડેમોન્સ્ટ્રેટેડ
પ્રથમ યુદ્ધના અંતર્ગત ખબર પડી ગઈ હતી કે યુરોપિયન આર્મી જે છે એ વેલ ટ્રેન્ડ છે, વેલ ડિસિપ્લિન્ડ છે એ બધું, અને ઘણી બધી એફિશિયન્ટ છે. એ તો પહેલાંમાં જ ખબર પડી ગઈ હતી. તો ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેક્સ જે છે એને આ ફાયદો ને એ બધું ઉઠાયેલું હતું, ઇન્ફ્લુઅન્સ ને એ બધું કરવાનું, ભારતીય કિંગડમની અંદર ઇન્ફ્લુઅન્સ કરવાનું, દખલ અંદાજી કરવાનું ને એ બધું ચાલુ કરી દીધું હતું. ઇન્ટરનલ પાવર સ્ટ્રગલનો ને એ બધાનો ઉપયોગ કરેલો હતો. Even though England and France were officially peace with each other, as there was no fighting in Europe. એ સમયે યુરોપની અંદર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની વચ્ચે કોઈ ફાઇટિંગ ન હતી, પરંતુ પોલિટિકલ ક્લાઇમેટ સાઉથ ઇન્ડિયાની અંદર તો આ બધી લપ જે છે એ ચાલુ જ હતી. આવી રીતે ઇનડાયરેક્ટ લડાઈ, આ જેવી રીતે કાર્નેટિક અને નિઝામ હૈદરાબાદની જે લપ હતી એ લોકોને અંદરો અંદર બહારથી સપોર્ટ આપી અને લડાવવાનું કામ કરતા હતા. હૈદરાબાદનો નિઝામ આસફ જહાં ફર્સ્ટ એ 1748ની અંદર મૃત્યુ પામી ગયો. ફરીથી પાવર સ્ટ્રગલ શરૂ થઈ ગયું કે હવે નિઝામ કોણ બનશે હૈદરાબાદનો. તો એનો ગ્રાન્ડસન હતો કોની વચ્ચે, તો કે મુઝફ્ફર જંગ અને નાસિર જંગની વચ્ચે. મુઝફ્ફર જંગને કોણ સપોર્ટ આપતું હતું, તો કે મુઝફ્ફર જંગને જે છે અંગ્રેજો સપોર્ટ કરતા હતા. અનવરુદ્દીન ખાન જે છે એ કાર્નેટિકનો નવાબ હતો, એ કોને સપોર્ટ કરતો હતો, એ નાસિર જંગને સપોર્ટ કરતો હતો. અનવરુદ્દીન ખાન જે છે એ કોણ હતો, તો કે કાર્નેટિકનો નવાબ હતો અને એ નાસિર જંગને સપોર્ટ કરતો હતો. અને હકીકતમાં અનવરુદ્દીન ખાન અથવા કાર્નેટિકને કોણ સપોર્ટ કરતું હતું, એને ફ્રેન્ચ સપોર્ટ કરતા હતા. એટલે ઇનડાયરેક્ટલી નાસિર જંગને જે છે એ ફ્રેન્ચ લોકો સપોર્ટ કરતા હતા. તો આવા બધા સમીકરણો જે છે બનેલા હતા. ધીસ લેડ મુઝફ્ફર જંગ ઇન્સ્ટિગેટ વોર વિથ અ ફ્રેન્ચ સપોર્ટ. મુઝફ્ફર જંગ યુદ્ધમાં પહોંચી ગયો ફ્રેન્ચ સપોર્ટના માધ્યમથી અગેન્સ્ટ અનવરુદ્દીન, કોલ્ડ ધ બેટલ ઓફ આંબુર. બેટલ ઓફ આંબુર થયેલી હતી. અનવરુદ્દીન ખાન ત્યાં મૃત્યુ પામી ગયો. નાવ ધેર વોઝ અ ટસલ. આના કારણે હવે કાર્નેટિકનો નવાબ કોણ બનશે એની ટસલ શરૂ થઈ ગઈ મોહમ્મદ અલીની વચ્ચે અને ચંદા સાહિબની વચ્ચે. અને ચંદા સાહિબ જે છે એ તો ફ્રેન્ચ લોકોના મિત્રો હતા. તો આવા બધા ગ્રુપને સમીકરણો બની ગયેલા હતા. એ એટલું બધું જાણવાની જરૂર નથી. અહીંયા જે છે એ આ મુઝફ્ફર જંગ કોણ હતો, નાસિર જંગ કોણ હતું ને એ બધું અહીંયા આપેલું છે. કોણ કોની મદદ કરતું હતું એ અહીંયા આપેલું છે, એ તમે જોઈ શકો છો. હવે બીજા કાર્નેટિક વોરની ઇફેક્ટ અસર શું થઈ એ જોઈએ. તો કે ઓલ્ધો ધ ફ્રેન્ચ ગેઇન્ડ નોર્ધન સિરકાર. ફ્રેન્ચ લોકોને નોર્ધન સિરકારનો પ્રદેશ જે છે મળી ગયો. ડુપ્લેક્સ જે છે, પરંતુ તેમ છતાં પણ ડુપ્લેક્સની ફ્રેન્ચ સરકારે જે છે એ ક્રિટિસાઇઝ, ટીકા કરી કે તમે ઘણું બધું નુકસાન કરી દીધું, તમે કંપનીનું ઘણું બધું નુકસાન કરી દીધું. અને ડુપ્લેક્સને પાછો બોલાવી લીધો. બીજા યુદ્ધ પછી જે છે આ સેકન્ડ કાર્નેટિક વોર થયું, એની પછી ડુપ્લેક્સને પાછો બોલાવી લીધો. અને એની બદલે આ ચાર્લ્સ રોબર્ટ ગોડેહુ નામનો વ્યક્તિ જે છે આવી ગયો અને એને ટ્રીટી ઓફ પુડુચેરી સાઇન કરી. પ્રશ્ન પૂછે છે આ બીજા સેકન્ડ એંગ્લો કાર્નેટિક વોર, તો એ ટ્રીટી ઓફ પુડુચેરી થઈ હતી. પહેલાંની અંદર એકાદી વાળી હતી એ થઈ હતી, અને આની અંદર આ પુડુચેરી વાળી થઈ. એઝ પર ધ ટ્રીટી, આ ટ્રીટી અનુસાર અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો શું કરશે, ઇન્ડલ્જ ઓનલી ઇન કમર્શિયલ એક્ટિવિટી. કે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો હવે માત્ર અને માત્ર કમર્શિયલ એક્ટિવિટી એટલે કે વેપારી પ્રવૃત્તિ જે છે એ જ કરશે. ભારતીય સબકોન્ટિનેન્ટની અંદર પોલિટિકલ અફેર્સ, રાજનીતિની અંદર પડશે નહીં. એટલે કે ભાઈ એક જણો જે છે એ આ નવાબને સપોર્ટ કરે અને બીજો એક જે છે એ આ કાર્નેટિકને સપોર્ટ કરે, એક હૈદરાબાદને સપોર્ટ કરે, તો કે એવું નહીં. પોલિટિકલ અફેરની અંદર નહીં પડે, એ બંને ખાલી કોમર્શિયલ એક્ટિવિટી જ કરશે. સમજીએ કે આ થર્ડ કાર્નેટિક વોર, ત્રીજા યુદ્ધની અંદર શું થયું હતું. તો બ્રિટિશ અને ફ્રેન્ચ એ બંનેની વચ્ચે થયેલું હતું. આની અંદર લોકો કોણ હતા, તો કે ફ્રાન્સ તરફથી હતો કોર્ટ ડી લાલી નામનો વ્યક્તિ હતો. અને જ્યારે અંગ્રેજો તરફથી કોણ હતો, અંગ્રેજી તરફ આ અય્યર હતો, અય્યર કુટે, સર અય્યર કુટે જનરલ. 1757થી તો 1763ની વચ્ચે આ યુદ્ધ જે છે ચાલેલા હતા, કાર્નેટિકની અંદર થયેલું હતું. એનું પરિણામ શું આવેલું હતું, તો કે બ્રિટિશ વિક્ટરી, બ્રિટિશ લોકોનો વિજય થયેલો હતો. શા માટે થયેલું હતું એની થોડી વાત કરીએ. તો કે 1756થી જ તે 7 યર વોર થયેલું હતું યુરોપની અંદર. સમજો 1756ની અંદર, 1756 એટલે કયું વર્ષ, તો કે 1756 એટલે એ વર્ષ કે 1757 કે જે પ્લાસીનું યુદ્ધ થયું ને, પ્લાસીનું યુદ્ધ એના એક વર્ષ પહેલાંની વાત કરે છે. એના એક વર્ષ પહેલાં યુરોપની અંદર એક યુદ્ધ થયેલું હતું કે 7 યર વોર. તો આ 7 યર વોર થયેલું હતું, એના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એમને અહીંયા બાજવાનું ચાલુ કરી દીધું. તો પ્રશ્ન એ પણ પૂછે છે કે કયું યુદ્ધ જે છે, કયું કાર્નેટિક વોર જે છે એ 7 યર વોરના પરિણામ સ્વરૂપે હતું. તો એ જે હતું ને એ થર્ડ કાર્નેટિક વોર હતું. એના કારણે નો મેજર એન્ગેજમેન્ટ વુડ ટેક પ્લેસ બિટવીન ટુ ઇન ધ ઇન્ડિયન. 1757 સુધીમાં બીજા કોઈ એવી મહાન વસ્તુ થઈ ન હતી. આફ્ટર બેટલ ઓફ પ્લાસી, 1757માં પ્લાસીના યુદ્ધ પછી બ્રિટિશ ફોર્સ જે છે એ ચંદ્રનગર ફોર્સે આજે બંગાળની અંદર જે ચંદ્રનગર આવેલું હતું ને એ ફ્રેન્ચ લોકો પાસેથી છીનવી લીધું હતું. એટલે ફ્રેન્ચ લોકોએ શું કર્યું, આજે કાઉન્ટ દી લાલી નામનો વ્યક્તિ હતો ને, એણે સેન્ટ ફોર્ટ જ્યોર્જ જે છે એ કેપ્ચર કરી લીધો અને ઇંગ્લિશ લોકોનું જે મદ્રાસ હતું ને, મદ્રાસ એ જીતી લીધું. સેન્ટ ફોર્ટ જ્યોર્જ કે જે મદ્રાસમાં આવેલો હતો, કે જે અંગ્રેજોની ફેક્ટરી હતી, એ જીતી લીધી. કોણે? ફ્રેન્ચ લોકોએ. ફ્રેન્ચ જે આ લાલી હતો ને, લાલી. પરંતુ પછી આગળ જતાં અંગ્રેજોએ લાલીને હરાવી દીધો. કઈ જગ્યાએ?
સર આયર કુટે હતી એના બેટલ ઓફ વાંડીવસ 1760ની અંદર બેટલ ઓફ વાંડીવસ થઈને એમાં ફ્રેન્ચ લોકો હારી ગયા. ફ્રેન્ચ જો અહીંયા ફરીથી સમજવું હોય તો તમે એવી રીતે સમજી શકો. 1757ના યુદ્ધની પછી શું થયું તો કે અંગ્રેજોએ બંગાળની અંદર જે ચંદ્રનગર આવેલું હતું એ જીતી લીધું. ચંદ્રનગર કોનું હતું તો કે ફ્રેન્ચ લોકોનું. ફ્રેન્ચ પાસેથી ચંદ્રનગર જીતી લીધું. એના પરિણામ સ્વરૂપે લાલીએ મદ્રાસની અંદર સેન્ટ ફોર્ટ જ્યોર્જ અને મદ્રાસ એ બંને અંગ્રેજો પાસેથી જીતી લીધું. પરંતુ પછી આગળ જતાં 1760ની અંદર બેટલ ઓફ વાંડીવસ નામનું જે જગ્યા હતી ત્યાં સર આયર કુટે જે છે એ હારી ગયો. કોની એ ફ્રેન્ચ હતો અને એ અંગ્રેજો પાસેથી હારી ગયો. ધ ફ્રેન્ચ લોસ્ટ ધેર અને આના કારણે ફ્રાન્સ લોકોની જેટલા પણ પોઝેશન હતા ભારતની અંદર એમની જેટલી પણ ટેરેટરી હતી એ બધી એ લોકો હારી ગયા. કઈ તો કે પુડુચેરી, માહે, ગિંગી, કરાઈકલ આ બધી એ બ્રિટિશરો પાસે હારી ગયા. અને આનો અંત કઈ રીતે થયો તો કે ટ્રીટી ઓફ પેરિસ 1763ની અંદર પેરિસની સંધિ નામે એનો અંત થયો. આ ટ્રીટી ઓફ પેરિસ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે ચંદ્રનગર અને પુડુચેરી જે છે એ ફ્રાન્સ લોકોને પાછું આપી દેવામાં આવશે. પરંતુ એ લોકો અહીંયા ફોર્ટિફિકેશન કિલ્લેબંધી નહીં કરી શકે અને અહીંયા પોતાનું સૈન્ય પણ નહીં રાખી શકે. માત્ર ફ્રાન્સ લોકો ચંદ્રનગર અને પુડુચેરીની અંદર કમર્શિયલ એક્ટિવિટી, ટ્રેડિંગ એક્ટિવિટી, ખાલી વેપારની પ્રવૃત્તિ જ કરી શકશે. કોઈપણ પ્રકારની આર્મી, મિલિટરી, ટ્રૂપ એટલે કે જે સૈન્ય ને એવું બધું રાખી શકશે નહીં અને મિલિટરી એક્ટિવિટીને એવું બધું કરી શકશે નહીં. તો પ્રશ્ન થાય કે એમને પ્રોટેક્શન, એમને સંરક્ષણ કોણ આપશે? તો બ્રિટિશરોએ કીધું, ઇંગ્લિશ લોકોએ કીધું કે એમને સંરક્ષણ જે છે એ અમે આપીશું. આનું પરિણામ શું આવ્યું? આની ઇફેક્ટ, એની અસર શું થઈ એ જોઈએ તો કે ફ્રેન્ચ લોકોની જે હોપ, જે આશા હતી કે ભારતની અંદર એક એમ્પાયર, એક સામ્રાજ્ય ખડું કરવામાં આવશે એ ડેસ્ડ થઈ ગઈ. એટલે કે એ પડી ભાંગી. હવે એ સપનું ચકનાચૂર થઈ ગયું. બીજું શું પરિણામ આવ્યું તો બીજું એ પરિણામ આવ્યું કે આના કારણે યુરોપની જેટલી પણ શક્તિ ભારતની અંદર આવેલી હતી એ બધી શક્તિની અંદરથી, એ બધા યુરોપિયન પાવરની અંદરથી બ્રિટન જે છે એ પેરામાઉન્ટ બની ગયું, એ સર્વોચ્ચ બની ગયું. કારણ કે બ્રિટિશરોએ આની પહેલાં ઓલરેડી પોર્ટુગીઝ, ડચ અને ડેનિશને તો ફગવી દીધેલા હતા, એને તો હાંકી કાઢેલા હતા અને હવે ફ્રેન્ચને પણ હાંકી કાઢ્યા. એટલે કે યુરોપિયન પાવરની અંદર હવે બ્રિટન જ એકમાત્ર પેરામાઉન્ટ, સર્વોચ્ચ બની ગયો. ધ પાથ વોઝ ક્લિયર ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ બ્રિટિન કોલોનિયલ રૂલ ઇન. અને આના કારણે બ્રિટિશરોનો ભારતની અંદર સર્વોચ્ચ કોલોની, ભારતને કોલોની બનાવવા માટેનો રસ્તો સાફ થઈ ગયો. બીજી વાત કરીએ કે ફ્રેન્ચ લોકો ફેલ છે એની પાછળનું કારણ શું હતું? આ કારણ 2-3 આપણે યાદ રાખી લીધું. પહેલાં તો બ્રિટિશરો પાસે જે છે એ જે નેવલ તાકાત હતી, નેવીની તાકાત એ સુપિરિયર હતી ફ્રેન્ચ લોકોની સરખામણીમાં. બીજું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ સરકારી હતી અને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કેવી હતી? એ પ્રાઇવેટ હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમાં ગવર્મેન્ટનો ઇન્ટરફેરન્સ વધારે હતો જ્યારે ઓલામાં ઓછો હતો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કરપ્શન વધારે હતું જ્યારે આની અંદર જે છે એ ઓછું હતું. બીજી વાત કરીએ કે આ જે અંગ્રેજો હતા ને તો અંગ્રેજોની પાસે એક રિસોર્સફુલ અથવા તો એક બહુ મસ્ત જગ્યા હતી એમની પાસે. કઈ? બંગાળ જે છે એ ખૂબ અમીર હતું. અને બંગાળ કોના કબજામાં હતું તો કે બંગાળ જે છે ને એ અંગ્રેજોના કબજામાં, જ્યારે ફ્રેન્ચ લોકો પાસે આવું કોઈ કબજામાં નહોતું. એક સમય એવો હતો કે જ્યારે એવું પણ કહેવામાં આવતું હતું, આપણે આની પહેલાંના લેક્ચરમાં ઓલરેડી જોઈ જ લીધેલું છે કે જે બંગાળ ઉપર રાજ કરે છે ને એ ભારત ઉપર રાજ કરે છે. જે બંગાળ ઉપર રાજ કરે છે એ ભારત ઉપર રાજ કરે છે. તો બંગાળ ઉપર રાજ કોનું હતું તો કે અંગ્રેજોનું રાજ હતું. એટલે એ એમની માટે એક પ્લસ પોઈન્ટ હતું. જ્યારે ફ્રેન્ચ લોકો પાસે આવી કોઈ મહત્ત્વની મોકાની ટેરેટરી હતી નહીં. ધ ફ્રેન્ચ આર્મી હેડ સ્ટ્રેન્થ ઓફ 300 યુરોપિયન કેવેલરી. આમની આર્મી તે થોડીક ઓછી હતી ફ્રેન્ચ લોકોની. બીજું, આ જે બ્રિટિશરો અથવા તો અંગ્રેજો જે છે, અંગ્રેજો પાસે બેંગાલ તો હતું જ તે. બેંગાલની સાથે સાથે એમની પાસે બીજા પણ 3 થાણા હતા, મદ્રાસ, બોમ્બે અને કલકત્તા. આ કલકત્તા એટલે જ બેંગાલ, મદ્રાસ, બોમ્બે. એટલે કે ત્રણેય અલગ અલગ દિશા પાસે 3 મહત્ત્વના પોસ્ટ હતા, 3 મહત્ત્વની વસ્તુ હતી, મદ્રાસ, બોમ્બે અને બંગાળ. જ્યારે ફ્રેન્ચ લોકો પાસે માત્ર એક જ મહત્ત્વની પોસ્ટ હતી. કઈ? પુડુચેરી એક જ હતું, બીજું કંઈ હતું નહીં. ચંદ્રનગર હતું પણ એ એટલું બધું મહત્ત્વનું ન હતું. અને આમે તે ચંદ્રનગરે જે ઓલરેડી એમને જીતી લીધેલું હતું. કોણે? તો કે અંગ્રેજોએ જીતી લીધેલું હતું. ધીસ મીન ધેટ ઇફ પુડુચેરી વોઝ કેપ્ચર્ડ. એટલે આની ઉપરથી એવું પણ કહી શકાય કે જો ફ્રેન્ચ લોકો પુડુચેરી જે છે એ હારી જાય તો એમની પાસે રિકવર કરવા માટેનો કોઈ પણ ચાન્સ રહી શકે નહીં. તો પછી એ બધું 100% હારી ગયા એવું કહી શકાય. જ્યારે બ્રિટન લોકો તો મદ્રાસ હારી જાય, કારણ કે આપણે જોયું કે આ જે ફ્રેન્ચ લોકો જે છે, ફ્રેન્ચ લોકો એ વારંવાર જે છે એ બ્રિટિશરોનું મદ્રાસ એક જ કબજે કરી શકતા હતા, બીજું કંઈ કબજે નથી કરી શકતા. તો માની લો કે કદાચ બ્રિટિશરોનું મદ્રાસ જતું રહ્યું તો આ તે બેંગાલ અને બોમ્બે જે છે એ તો એમની પાસે રહેતું જ હતું. એટલે આ પણ એમનો એક પ્લસ પોઈન્ટ હતો. બીજી વાત કરીએ કે અંગ્રેજો જે છે ને બ્રિટિશરો એમને બેટલ ઓફ પ્લાસી એટલે કે આ પ્લાસીના યુદ્ધની અંદર વિજેતા મળી ગયું હતું. વિજેતા અહીંયા એમને વિક્ટરી પ્રાપ્ત કરી હતી. એના કારણે એમની પાસે બેંગાલ મળી ગયું હતું, રીચ એરિયા મળી ગયો હતો અને એના કારણે એમની શક્તિમાં અને કોન્ફિડન્સમાં પણ વધારો થયેલો હતો. સાયકોલોજીની દ્રષ્ટિએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એમને બૂસ્ટ મળેલું હતું. બ્રિટિશ હેડ મેની કેપેબલ. બીજી વાત કરીએ, બ્રિટિશરો પાસે જે છે ને એ કેપેબલ સોલ્જર હતા. રોબર્ટ ક્લાઇવ, પછી લોરેન્સ, પછી આયર કુટે,
આ બધા હતા. જ્યારે ઇન ધ અધર હેન્ડ ફ્રેન્ચ લોકો પાસે ખાલી એક જ વ્યક્તિ હતો. કોણ? તો કે ડુપ્લેક્સ. ડુપ્લેક્સ એક જ તે ડિપ્લોમસીની અંદર, કૂટનીતિની અંદર આગળ પડતો હતો. બીજા કોઈ એવા ખતરનાક વ્યક્તિ અંગ્રેજોને ટક્કર આપી શકે એવા હતા નહીં. તો આપણે એના કારણને એ બધું પણ જોઈ લીધું. કારણ અલગથી મેઇન્સમાં પણ પૂછાઈ શકે છે. તો હવે આ ત્રણેય યુદ્ધો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી દીધી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.